નમસ્કાર દર્શક મિત્રો, તમામ દર્શક મિત્રોને હું ધરમસિંહ મકવાણાના જય માતાજી। આજે એક વાત કરતાં ખૂબ જ આનંદ થાય છે। વિડીયો ઘણા સમય પછી આજે ફરીવાર વિડીયો બનાવ્યો છે। એક આગેવાન વિશે બે શબ્દો બોલવાનું છું। અમારો આ વિડીયો ગમે તો આપના દરેક ગ્રુપમાં શેર કરશો। તો મિત્રો વાત કરું તો આજે ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ છે। ત્યારે પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે હું તેમને શુભકામના પાઠવું છું। સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકી વિશે બે વાત કરવા માગું છું। પરસોત્તમભાઈ સોલંકી એક એવા નેતા છે કે જેમણે કોઈ પણ જ્ઞાતિ વિશે ભેદભાવ નથી રાખ્યો। મોટાભાગના નેતાઓ આજકાલ વધારે પડતું પોતાના સમાજનું ખેંચતા હોય છે, નાત જાત વિશે ભેદભાવ પણ રાખતા હોય એવા નેતાઓ પણ હોય છે। ત્યારે આજે પરસોત્તમભાઈ સોલંકી વિશે વાત કરું તો પરસોત્તમભાઈ સોલંકીએ ક્યારેય પણ કોઈ પણ જ્ઞાતિ વિશે ભેદભાવ નથી રાખ્યો અને કોઈ પણ સમાજના લોકો હોય જે પોતાનો નાના મોટા પ્રશ્ન પોતાના ગામનો હોય, તાલુકાના હોય કે જિલ્લાનો હોય, પોતાનો પ્રશ્ન લઈને ગયા હોય તો તે પ્રશ્નનું નિરાકરણ લાવવા પરસોત્તમભાઈ સોલંકીએ પ્રયત્નો કર્યા જ હોય છે અને પ્રશ્નોનું નિરાકરણ પણ આવી ગયું હોય તેનો હું પણ સાક્ષી છું મિત્રો। પરંતુ મિત્રો એક આજે મારે પરસોત્તમભાઈ સોલંકીની વાત કરવી છે। આવા તો પરસોત્તમભાઈ સોલંકી હજારો કામ કર્યા છે, પણ મારી સાક્ષીએ મારા જ ગામમાં મારા જ વિસ્તારમાં પરસોત્તમભાઈ સોલંકી એક એવું કામ કરેલું વર્ષો પહેલાં, અંદાજે 25 વર્ષ પહેલાં પરસોત્તમભાઈ સોલંકી એવું કામ કરેલું જે કામ આજે પણ અમારા ગામના અમારા વિસ્તારના લોકો એને યાદ કરે છે અને પરસોત્તમભાઈ સોલંકીને અમારા જે વડીલો છે ત્યાર પછી પરસોત્તમભાઈને આજ સુધી જોયા પણ નહીં હોય, પણ આજ સુધી પરસોત્તમભાઈ સોલંકીની એ કામગીરીને અમારા વડીલો અમારા ગામના અમારા વિસ્તારના લોકો યાદ કરે છે અને આજ પણ પરસોત્તમભાઈ સોલંકીની કામગીરીને બિરદાવે છે। તો એવી તો કઈ કામગીરી છે કે 25 વર્ષ વીતી ગયા છતાં પણ આ વિસ્તારના લોકો હજુ પણ એ કામગીરીને યાદ કરે છે અને પરસોત્તમભાઈ સોલંકીના લાંબા આયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે। આવો મિત્રો વાત કરીએ તો અંદાજે 25 વર્ષ પહેલાં જે મારી હયાતીની વાત છે, મારી રૂબરૂની આ વાત કરું છું, કોઈ સાંભળેલી વાત નથી। 25 વર્ષ પહેલાં જ્યારે સરકારે અમારા ગામના એ વિસ્તારમાં સરકારે મકાન અને પ્લોટ મફત ફાળવેલા, ત્યારે મકાન તૈયાર થઈ ગયા પછી અહીં વીજ પુરવઠો હતો જ નહીં અને દૂરથી લાવવા માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરવી પડે તેવું હતું। ત્યારે આ સરકારની યોજના કદાચ નહીં હોય કે જે મફત વીજળી ઘરે ઘરે પહોંચતી કરે, આ યોજના કદાચ નહીં હોય એની મને ખબર પણ નથી કે હોય એની મને ખબર નથી। પરંતુ એ સમયે જ્યારે લોકોએ નવા મકાનમાં રહેવાનું શરૂ કરી દીધું, પરંતુ એ સમયે જ્યારે ચોમાસાની સિઝન હોય કે આવા ઉનાળાની સિઝન હોય ત્યારે ખૂબ જ ગરમી અને મચ્છરનો ઉપદ્રવ હોય, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। કારણ કે જેટલા 40 થી 42 જેટલા પ્લોટ અને મકાન હતા જેમાં લોકોનું રહેણાંક હતું, પરંતુ વીજ પુરવઠો નહોતો એટલે કે વીજળી નહોતી। ત્યારે લોકો ખૂબ જ હેરાનમાં થઈને જીવતા હતા। ત્યારે પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવા જાય ત્યારે તેઓને વીજ પુરવઠા માટેના મીટર માટે પૈસા ભરવા પડતા હતા। આજે ભરવા જ પડે છે, અમુક યોજના હેઠળ આવે છે તો એમાં વીજ જોડાણ મફત પણ મળે છે। પણ એ 25 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે પરસોત્તમભાઈ સોલંકી ત્યારે પણ ગરીબોના મસીહા ગણાતા અને આજ પણ પરસોત્તમભાઈ મસીહા ગણાય છે। પરંતુ એ સમયે જ્યારે વીજ પુરવઠો નહોતો આ પ્લોટ વિસ્તારમાં, ત્યારે અમુક લોકોએ કહેલ કે ભાઈ તમે પરસોત્તમભાઈ આગળ જાઓ, આ પ્રશ્નનું નિરાકરણ ચોક્કસ લાવશે। ત્યારે લોકોએ માંડ કરી અને એક વાહન ભાડે બંધાવેલું, પૈસા ઉઘરાવીને વાહન ભાડે બંધાવ્યું અને ભાવનગર જગાતનાકા વિસ્તારમાં
જે મીરાકુંજ નામનો બંગલો છે ત્યાં પરસોત્તમભાઈ સોલંકીના રેસિડેન્ટ સ્થાને ગયા લોકો, ત્યારે હું ખુદ સાથે હતો. અને પરસોત્તમભાઈએ સૌ પ્રથમ તો તમામ લોકોને ચા પાણી નાસ્તો આપ્યો, આશ્વાસન આપ્યું, બેસાડ્યા. અને પછી જે પ્રશ્ન લઈને ગયા હતા એ પ્રશ્ન વિશે પરસોત્તમભાઈ પૂછ્યું કે તમારો શું પ્રશ્ન છે. ત્યારે પરસોત્તમભાઈ સોલંકીના લોકોએ કહેલું કે અમારા વિસ્તારમાં લાઇટ નથી અને લાઇટ લાવવા માટે પૈસા ભરવા પડે એમ છે, એ પૈસા પણ નથી. ત્યારે પરસોત્તમભાઈએ તમામ લોકોને આશ્વાસન આપેલું અને ફરીવાર તમામ લોકોને ચા પાણી પાય અને પોતાના ઘરે મોકલ્યા હતા અને કહેલું કે તમે શાંતિથી તમે તમારા ઘરે જાઓ, વધારે નહીં, પણ આવતીકાલે જ હું તમારા ઘરે આવીશ અને જે પ્રશ્નનું નિરાકરણ હશે તે પ્રશ્નનું નિરાકરણ લાવવા હું ચોક્કસથી પ્રયાસ કરીશ. બીજા દિવસે પરસોત્તમભાઈ સોલંકી એ જ ગામે એ વિસ્તારે આવેલા અને આજના સમયે તો કોઈ મોટા નેતાઓ કે આગેવાનો આવતા હોય ત્યારે મોટા મોટા સ્ટેજ મંડપ સહિતની સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે, પરંતુ આ લોકો પાસે આવી કોઈ વ્યવસ્થા હતી નહીં. ત્યારે ખુદ પરસોત્તમભાઈ સોલંકી ગામે આવેલા અને પોતાના કાફલા સાથે આવેલા અને પરસોત્તમભાઈ સોલંકીએ પાથર્યા વગર જમીન ઉપર એક બેઠક કરેલી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા તળાજા પીજીવીસીએલ કચેરીનો કોન્ટેક્ટ કરી અને તળાજા પીજીવીસીએલના જે કચેરીના જે જવાબદાર અધિકારીઓ હતા તેને એ જ સ્થળ ઉપર બોલાવ્યા અને કહેલું કે તમારે અહીં વીજ પુરવઠો શરૂ કરવા માટે પ્રોસેસમાં શું કરવું પડે એમ છે. ત્યારે અધિકારીઓએ કહેલ કે આ માટે એટલો પેમેન્ટની જરૂર છે, દરેક પરિવારજનોએ આટલું પેમેન્ટ ભર્યા પછી જ અહીં વીજ મીટર ફિટ થઈ શકે તેમ છે. ત્યારે પરસોત્તમભાઈ કહેલું કે આવતીકાલથી તમે આ તમામ ઘરે મીટર લગાડવાનું શરૂ કરી દો અને જે તેમાં આ મીટર લગાવવામાં પરિવાર દીઠ જેટલો પણ ખર્ચ થાય તેનું બિલ મને આપજો. કોઈ ગ્રાન્ટ નહીં, કોઈ સરકાર પાસેથી અપેક્ષા નહીં, હું મારા પોતાના ખિસ્સાના પૈસે આ તમારું બિલ ચૂકતે કરી દઈશ. બિલ મને આપજો, હું ચૂકતે કરી દઈશ. કાલથી અહીંથી મીટર લગાવવાનું શરૂ કરી દો. ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી જતા રહેલા અને બીજા જ દિવસથી પરસોત્તમભાઈના કહેવા મુજબ મીટર લગાવવાનું શરૂ કરેલું અને 2 થી 3 દિવસમાં તમામ પરિવારોને ત્યાં મીટરો લગાવી દીધેલા અને વીજ જોડાણ શરૂ કરી દીધેલું. અને ત્યારબાદ જે કાંઈ તેમાં ખર્ચ થતો હતો એ પરસોત્તમભાઈ સોલંકીએ ચૂકતે કરી દીધો અને એ વીજ પુરવઠો શરૂ કરવા માટેનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખ્યો. એ તસવીરો પણ મારી પાસે છે. આ કોઈ ખોટા વખાણ કરવાની વાત નથી. હું મારી હયાતીમાં, મારી રૂબરૂમાં અને જેના મારી પાસે પુરાવા પણ છે તેની વાત કરું છું. આજે તમામ પરિવારો શાંતિથી સુખેથી પોતાના વિસ્તારમાં રહે છે અને આજે પણ માતાઓ, બહેનો, વડીલો, યુવાનો પણ યાદ કરે છે કે આ વીજ જોડાણ ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના કારણે આ વીજ પુરવઠો આવેલો અને એના કારણે જ આ મીટર ફિટિંગ થયેલા છે. એટલે આજે ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આ વિડીયો બનાવ્યો છે અને આ એક જ માત્ર નમૂનો આપ્યો છે. આવા તો હજારો કામ પરસોત્તમભાઈ સોલંકીએ કરેલા છે. કોઈ પણ જાતિ કે જ્ઞાતિ વિશે ભેદભાવ રાખ્યા વગર પોતાના પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા છે અને નિરાકરણ પણ લાવ્યા છે. આવા હજારોની સંખ્યામાં પરસોત્તમભાઈ સોલંકીની કામગીરી છે. એટલે જ અમારા ગામના, અમારા વિસ્તારના તો નહીં પણ સમગ્ર તાલુકાના, જિલ્લાના અને ગુજરાત રાજ્યના પણ લોકો પરસોત્તમભાઈ સોલંકીના લાંબા આયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. અમારા પરિવાર, અમારા કુટુંબના, અમારા પરિવારના, અમારા વિસ્તારના લોકો પણ આજે પણ પરસોત્તમભાઈ સોલંકીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. હું પણ ભાઈ શ્રી પરસોત્તમભાઈને ભગવાન અને અમારા માતાજી ખૂબ જ લાંબુ આયુષ્ય આપે તેવી હું પ્રાર્થના કરું છું. અમારો આ વિડીયો દરેક મિત્રોને શેર કરશો તેવી અપેક્ષા રાખું છું. જય માતાજી, જય ભગવાન.